નમસ્કાર મિત્રો, જીપીએસસી એટ હોમની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જેમ મિત્રો આપણે અગાઉ જ વાત કરી એમ કે જીપીએસસીમાં જેટલા પણ અલગ અલગ વિષયો આવે છે એ પછી ભારતીય બંધારણ હોય, કરંટ અફેર્સ હોય, ભારતીય ભૂગોળ હોય, ભારતીય અર્થવ્યવસ્થા હોય, એ દરેક વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો આ જીપીએસસીની સિરીઝમાં આજે આપણે ચર્ચા કરીશું ભારતીય બંધારણ પણ. ભારતીય બંધારણમાં આજે આપણો ટોપિક છે એ છે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો વિકાસ, એટલે કે ઇવોલ્યુશન ઓફ સ્ટેટ્સ એન્ડ યુનિયન ટેરિટરીઝ. આપણે આના પર ચર્ચા કરીએ એ પહેલાં ખાસ જણાવી દઉં કે જે મિત્રોએ હજી પણ આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય એ આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લે અને તમે વધારે આ વિડીયો છે એને લાઈક કરો, શેર કરો, એમાં વધારે તમે કોમેન્ટ કરો, જેથી મને ખ્યાલ આવી શકે કે ભાઈ આપણે આમાં કયા કયા સુધાર વધાર કરવાના છે. મિત્રો, આ યુટ્યુબ ચેનલ છે એ આપણા માટે જ છે. જે પણ જીપીએસસીની તૈયારી છે તમે ઘર બેઠા કરી શકો એના માટે જ આપણે આ ચેનલ શરૂઆત કરેલી છે. તો વધારે જેટલો તમારો સહયોગ મળશે એટલી જ આપણે આ યુટ્યુબની ચેનલ છે સારી રીતે હેન્ડલ કરી શકીશું. તો આજના ટોપિક પર આપણે આગળ ચર્ચા વધારીએ. એ છે ઇવોલ્યુશન ઓફ સ્ટેટ્સ એન્ડ યુનિયન ટેરિટરીઝ. હવે અહીં આપણે વાત કરવાની છે કે કઈ રીતે 1947 પછી જ્યારે દેશ આઝાદ થાય છે ત્યાર પછી અલગ અલગ રાજ્યો છે કઈ રીતે બને છે, રાજ્ય બનાવવા માટે કઈ કઈ કમિટીઓ છે એનું ગઠન કરવામાં આવે છે, એ કઈ કઈ રિકમેન્ડેશન આપે છે, અને 1947 થી લઈને 2019ના એન્ડ સુધીમાં કઈ રીતે અલગ અલગ રાજ્યો બને છે. તો દરેકની આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો અહીંયા પ્રથમ આપણે વાત કરીએ કે 1947 પછી આપણી પાસે બે કેટેગરીમાં છે ક્ષેત્રો રહેલા છે. એક છે બ્રિટિશ પ્રાંત છે એ, અને બીજા જે દેશી રજવાડા આપણે કહીએ છીએ એ. અહીં 1947ની અંતર્ગત ભારતીય સ્વતંત્રતા અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો, જેની ચર્ચા આપણે અગાઉના સેશનમાં કરી ગયા છીએ. તો તેની અંતર્ગત આપણે વાત કરી હતી કે ભારત અને પાકિસ્તાન બે અલગ અલગ સ્વતંત્ર દેશ બનાવવામાં આવ્યા, અને અહીંયા હવે જે દેશી રજવાડાઓ છે એમને 3 વિકલ્પો આપવામાં આવ્યા છે કે તમે ભારત સાથે જોડાઓ, અથવા પાકિસ્તાન સાથે જોડાઓ, અથવા તમે સ્વતંત્ર રહો. એટલે અહીંયા એમને 3 વિકલ્પો આપેલા છે. તો આ વિકલ્પો છે એમણે પસંદ કરીને 562 રજવાડામાંથી 559 રજવાડા છે એ ભારતમાં જોડાયા, અને બાકીના 3 હૈદરાબાદ, જુનાગઢ અને કાશ્મીર એમણે એ સમયમાં ભારત સાથે જોડાવાની ના પાડી. હવે સમય જેમ ગયો તેમ હૈદરાબાદ છે એમને પોલીસ કાર્યવાહીના માધ્યમથી ભારતમાં જોડવામાં આવ્યું. ત્યારબાદ જુનાગઢ છે તો ત્યાં રેફરન્ડમ કરાવવામાં આવ્યું, એટલે કે જન્મ સંગ્રહ કરાવવામાં આવ્યો અને જુનાગઢને ભારત સાથે જોડવામાં આવ્યું. અને કાશ્મીર છે એને ઇન્સ્ટ્રુમેશન ઓફ અસેશન, એટલે કે જે જોડાણ માટેના કરાર હતા એના આધારે કાશ્મીરને ભારત સાથે જોડવામાં આવ્યું હતું. અને ત્યારબાદ 1950માં ભારતીય બંધારણ છે જ્યારે અમલમાં આવી ગયું છે તો તેના આધારે ભાગ 7 અંતર્ગત 4 ભાગ પાડવામાં આવ્યો છે, A, B, C, D અથવા ક, ખ, ગ, ઘ. અને 4 ભાગ છે એમાં રાજ્યોનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. તો આ 4 ભાગની જો આપણે વાત કરીએ તો એ ચારેય ભાગમાં ટોટલ મળીને 29 જેટલા રાજ્ય હતા, જેમાં ભાગ એમાં જે બ્રિટિશ ભારતના જે પ્રાંતો હતા, જે ગવર્નર આધીન આપણે પ્રાંત ગણતા હતા, તેવા 9 રાજ્યોનો સમાવેશ ભાગ એમાં કરવામાં આવ્યો. ત્યાર પછી ભાગ બી છે એમાં જે બ્રિટિશ પ્રાંત છે એ અને પ્લસમાં જે દેશી રજવાડા એ બંનેને ભેગા કરીને 9 જેટલા છે એ રાજ્યો બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ભાગ સી, તો ભાગ સી છે એમાં જે ચીફ કમિશનર હેઠળના પ્રાંતો હતા એ, અને બાકી જે એની આજુબાજુના જે દેશી રજવાડાઓ હતા એ બધાને એકઠા કરીને 10 જેટલા રાજ્યો છે બનાવવામાં આવ્યા હતા. અને જે ભાગ ડી, તો ભાગ ડીમાં માત્ર એક જ રાજ્ય રાખવામાં આવ્યું હતું, એ હતું આંદમાન અને નિકોબાર. આમ કુલ મળીને ચારે ભાગ છે એમાં 29 જેટલા રાજ્યોની સંખ્યા હતી. પ્રથમમાં 9, બીજામાં 9, ત્રીજામાં 10 અને ચોથામાં એક માત્ર આંદમાન અને નિકોબાર ટાપુ.
હવે મિત્રો અહીંયા થાય છે એવું કે લોકો છે એ જે આ રાજ્ય વ્યવસ્થા બનાવેલી છે, રાજ્યનું જે પુનર્ગઠન ને બધું કરેલું છે, તો એમના માહોલથી, એમના જે ગઠન છે એનાથી ક્યાંક ને ક્યાંક નાખુશ છે. તેઓ ઈચ્છે છે કે ભાઈ અમારી જે ભાષા છે, અમારી જે શૈલી છે, અમારી જે સંસ્કૃતિ છે, એના આધારે ક્યાંક ને ક્યાંક રાજ્યો છે બનાવવામાં આવે. તો જેમ જેમ લોકોની માગણી છે એ વધતી જાય છે, તો સરકાર પણ ધીમે ધીમે એમના માગણીને આધીન અલગ અલગ કમિટીઓ બનાવે છે. તો જૂન 1948માં આવી જ ભાષાને આધારે રાજ્યોની માગણી સંતોષવા માટે S.K. ધર ની અધ્યક્ષતામાં એક ભાષા વિષયક પ્રાંત કમિશન અથવા આયોગની નિમણૂક કરવામાં આવી. એમણે પોતાનો રિપોર્ટ ડિસેમ્બર 1948માં રજૂ કર્યો. પરંતુ આ રિપોર્ટમાં એમણે જણાવ્યું કે આપણે ભાષાકીય આધાર પર રાજ્યો છે એમનું પુનર્ગઠન ન કરવું જોઈએ, પરંતુ જે વહીવટી સગવડો છે એના આધારે રાજ્યનું પુનર્ગઠન કરવું જોઈએ. અને જ્યારે આ રિપોર્ટ તે સબમિટ કરાવે છે તો લોકોમાં ફરીથી રોષ પેદા થાય છે. તો ફરીથી સરકાર છે એક બીજી કમિટી બનાવે છે, જેમાં કોંગ્રેસના જે મુખ્ય વ્યક્તિઓ છે એ તેની અંતર્ગત હોય છે. અને તેની અંતર્ગત જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ, પટ્ટાભી સીતારમૈયા. તો આ 3 વ્યક્તિઓ છે એટલે તેમના નામ પરથી JVP કમિટી છે એ પ્રખ્યાત કમિટી છે એ ત્યારે બેસાડવામાં આવી. હવે આ JVP કમિટી છે એપ્રિલ 1949માં પોતાનો રિપોર્ટ રજૂ કરે છે અને તેઓ પણ ઔપચારિક રીતે છે એ રાજ્યોનું ભાષાકીય આધાર પર પુનર્ગઠન છે એ બાબતને નકારી કાઢે છે, ઓફિશિયલી એમને ના પાડી દે છે. હવે આ બધી પરિસ્થિતિઓ ચાલી રહી હતી, તો અલગ અલગ વિસ્તારો છે, ક્ષેત્રો છે, ત્યાં અલગ રાજ્યોની માગણી માટે આંદોલન થઈ રહ્યા હતા. તો એવામાં સૌ પ્રથમ વખત ઓક્ટોબર 1953માં આ આંદોલનથી મજબૂર થઈને પ્રથમ ભાષાકીય આધાર પર રાજ્ય બનાવવાની ફરજ પડી. અને એમાં જે તેલુગુ ભાષી વિસ્તારો, એટલે કે તેલુગુ બોલતા વિસ્તારો છે, એમને મદ્રાસ રાજ્યથી અલગ કરીને આંધ્રપ્રદેશ રાજ્યની સ્થાપના કરવામાં આવી. અહીંયા જ્યારે આંદોલન ચાલુ હતું ત્યારે એક વ્યક્તિ હોય છે પોટ્ટી શ્રી રામલ્લુ. આ પોટ્ટી શ્રી રામલ્લુ છે એ 26 દિવસની ભૂખ હડતાળ પર ત્યાં ઉતરે છે ને 56 દિવસની ભૂખ હડતાળ પર ત્યાં ઉતરે છે અને 56મા દિવસે તેમનું મૃત્યુ થાય છે. અને આ મૃત્યુ બાદ એ વિસ્તારોમાં છે ખૂબ મોટા પ્રમાણમાં છે એ દંગા ફસાદ થાય છે, હિંસા ફાટી નીકળે છે અને અંતે સરકાર છે એ તેમને મદ્રાસ રાજ્યથી અલગ કરીને આંધ્રપ્રદેશ રાજ્યની સ્થાપના કરે છે. તો આમ સૌ પ્રથમ ભાષાના આધારે છે આંધ્રપ્રદેશનું નિર્માણ થાય છે. હવે જેમ આ એક રાજ્ય બન્યું તો એને જોઈને બીજા બધા રાજ્યોએ પણ માગણી મૂકવાનું ચાલુ કર્યું, ભાઈ અમને પણ ભાષાના આધારે છે એ ક્યાંક ને ક્યાંક રાજ્યનું ગઠન કરી આપો. તો એ બધી માગણી સંતોષવા માટે ફઝલ અલી કમિશન છે બેસાડવામાં આવે છે. તો ફઝલ અલી છે એની અધ્યક્ષતામાં 3 સદસ્યોનું એક કમિશન છે બેસાડવામાં આવે છે ડિસેમ્બર 1953માં. અહીંયા બીજા 2 સભ્યો છે, એમાં એક છે KM પાણીકર અને HN કુંજરુ. એટલે ફઝલ અલી અધ્યક્ષ છે અને સભ્ય છે KM પાણીકર અને HN કુંજરુ. આ પ્રશ્નો પણ જીપીએસસીની એક્ઝામિનેશન છે એમાં પૂછાઈ ચૂક્યા છે. એટલે પ્રિલિમ્સ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે આ બધા નામ ને બધી વસ્તુ આપણે યાદ રાખવાની છે. ઇવન હાલના સમયમાં આ બધી કમિટીઓ છે એમાં ક્યાંક ને ક્યાંક એના પ્રશ્નો પૂછાઈ રહ્યા છે, કારણ કે જમ્મુ કાશ્મીરનું પુનર્ગઠન થયું એટલા માટે આ બધા પ્રશ્નો છે એને આપણે ડિટેલમાં જોવાના છે. હવે ફઝલ અલી કમિશન છે એમને પોતાનો રિપોર્ટ સપ્ટેમ્બર 1955માં રજૂ કર્યો અને તેમણે થોડીક રિકમેન્ડેશન આપી, એ આપણે જોઈએ. એમણે સૌ પ્રથમ વાત કરી કે એક ભાષા અને એનું એક રાજ્ય, આ સિદ્ધાંતને એમણે નકારી કાઢ્યો કે એક રાજ્યમાં માત્ર એક જ ભાષા હોય એવું શક્ય બની શકે નહીં, પણ આપણે અલગ અલગ પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ. જેમ કે દેશની એકતા અને સુરક્ષા એ આપણા માટે પ્રથમ મુદ્દો હોવો જોઈએ. પછી એ વિસ્તારોની ભાષાકીય અને સાંસ્કૃતિક એકરૂપતા, તો એ બાબત ધ્યાનમાં રાખવાની છે. પછી ત્યારબાદ તે વિસ્તાર છે આર્થિક રૂપે સક્ષમ છે કે નહીં, એટલે એમની નાણાકીય, આર્થિક અને વહીવટી બાબતો ધ્યાનમાં રાખવાની છે. અને એકવાર આપણે રાજ્ય તરીકે એમને અલગ બનાવીએ છીએ તો ત્યાંના લોકો છે એમના માટે કલ્યાણકારી બાબતો થઈ રહી છે કે નહીં, એમના માટે વેલફેર સિસ્ટમ ચાલુ છે કે નહીં, એ બાબતો પણ આપણે ધ્યાનમાં રાખવી
જોઈએ તો આ બધી રિકમેન્ડેશન આધારે તેમણે 16 રાજ્ય અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવાનું સરકારને સૂચન કર્યું. હવે આ સૂચનો છે એ સરકાર પાસે જાય છે, સરકારમાંથી ઘણી ખરી ભલામણો સ્વીકારે છે અને ફાઇનલી એક એક્ટ બનાવવામાં આવે છે અને એક બંધારણીય સુધાર કરવામાં આવે છે. આ એક્ટનું નામ છે સ્ટેટ્સ રીઓર્ગેનાઇઝેશન એક્ટ 1956 અને એક બંધારણીય સુધાર કરવામાં આવે છે એ છે 7મો બંધારણીય સુધાર અધિનિયમ. હવે આ જે 7મો બંધારણીય સુધાર અધિનિયમ કરવામાં આવ્યો 1956નો, એના લીધે જે ભાગ એ અને ભાગ બી એમ આપણે અલગ અલગ રાજ્યો અને ક્લાસિફાઈડ કર્યા હતા, તો એ ભાગ એ બી એ બધા સી એ બધા દૂર કરવામાં આવ્યા અને ભાગ 7 એટલે કે આપણું જે પાર્ટ 7 છે એ બંધારણમાંથી હટાવવામાં આવ્યું. એટલે આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે 7મી બંધારણીય સુધારો છે તો એના લીધે જે આ ક્લાસિફિકેશન હતું ભાગ એ બી સી ડી, તો એ હટાવવામાં આવ્યું અને એ આખો ભાગ જ છે, ભાગ 7 છે એ આખો હટાવવામાં આવે છે. તો ફાઇનલી 1 નવેમ્બર 1956ના રોજ 14 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા હતા. તો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે ત્યારના સમયમાં 14 રાજ્ય કયા કયા હતા અને કેન્દ્ર શાસિત પ્રદેશો જે 6 હતા એ કયા કયા હતા. તો આને પણ તમે નોટ ડાઉન કરી શકો છો. મિત્રો, અહીંયા આપણો જે લેક્ચર છે એનો પહેલો પાર્ટ પૂરો થાય છે, જેમાં આપણે થોડુંક ઇવોલ્યુશન જોયું અને કમિટીઓ છે એમની ભલામણ જોઈ. હવે આ બીજા પાર્ટમાં છે આપણે ચર્ચા કરવાની છે કે 1950, આમ તો 1956ની વાત કરીએ કે 1956 જે આ સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન થયું, તો ત્યાર પછી આ 14 રાજ્ય પછી 15, 16, 17 એમ કઈ રીતે અલગ અલગ રાજ્યો બન્યા, તો એ બધી ચર્ચા આપણે અત્યારે કરવાની છે. શરૂઆત આપણે કરીએ કે 1956 પછી પણ ધીમે ધીમે અલગ અલગ જે રાજ્યો હતા એમની એ જ માગણી હતી કે ભાઈ ભાષાને આધારે છે ક્યાંક ને ક્યાંક પુનર્ગઠન કરવામાં આવે. તો એમાં સૌ પ્રથમ છે વાત આવે છે મહારાષ્ટ્ર અને ગુજરાત. અત્યારે તે માત્ર એક જ રાજ્ય છે, એ છે બોમ્બે. તો 1960માં આ બોમ્બે રાજ્ય છે બે અલગ અલગ રાજ્યોમાં વહેંચાયું અને બે રાજ્ય કયા? મહારાષ્ટ્ર અને ગુજરાત. એટલે કે મરાઠી ભાષી લોકો માટે મહારાષ્ટ્ર અને ગુજરાતી ભાષી લોકો માટે ગુજરાત. તો આમ 15મા રાજ્ય તરીકે કયું રાજ્ય આવ્યું? ગુજરાત. આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. અસેન્ડિંગ ને ડિસેન્ડિંગ ઓર્ડર છે એ ક્યાંક એક્ઝામમાં પૂછી શકે કે ભાઈ પ્રથમ કયા રાજ્ય છે એની સ્થાપના થઈ, એના પછી કયા રાજ્યની, એના પછી કયા રાજ્યની. તો 15મા રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના થઈ. ત્યાર પછી દાદરા અને નાગર હવેલીની વાત કરીએ તો દાદરા અને નગર હવેલી છે તો એમાં 1954 સુધી છે પોર્ટુગીઝોનું શાસન હતું. 1954માં તે આ પ્રદેશોને મુક્ત કરે છે. ત્યારબાદ 1961 સુધી ત્યાંના જે સ્થાનીય લોકો છે એ તેનો વહીવટ રાખે છે અને ત્યારબાદ 1961માં એક બંધારણીય સુધાર કરવામાં આવે છે, એ છે 10મો બંધારણીય સુધાર અને તેના આધારે એને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો ગોવા, દમણ અને દીવ. તો ગોવા, દમણ, દીવ છે તો એમાં પણ 1961 સુધી છે એ પોર્ટુગીઝનું શાસન હોય છે. 1961માં પોલીસ કાર્યવાહી ત્યાં કરવામાં આવે છે અને આ 3 પ્રદેશો એમની પાસેથી મેળવવામાં આવે છે. ત્યારબાદ 12મા બંધારણીય સુધાર 1962 દ્વારા તેમને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવે છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ગોવા છે એ સૌપ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ હતું. ત્યારબાદ 1987માં એને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને દમણ અને દીવ છે એમને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વાત કરીએ પુડ્ડુચેરી છે તો પુડ્ડુચેરીમાં 4 વિસ્તારો છે. 4 વિસ્તારો કયા કયા? પુડ્ડુચેરી, કરાઈકાલ, માહે અને યનમ. તો 4 વિસ્તારો છે એને ભેગા કરીને એક પુડ્ડુચેરી કેન્દ્ર શાસિત પ્રદેશ છે હાલમાં અસ્તિત્વમાં છે. તો 1954 સુધી ફ્રેન્ચ લોકોનું અહીંયા શાસન હતું અને 1954માં તેઓ ભારતના પ્રદેશ સોંપીને જાય છે અને 14મા બંધારણીય સુધારને આધારે આપણે એને કેન્દ્ર શાસિત પ્રદેશ ઘોષિત કરીએ છીએ. ત્યારબાદ આવે છે નાગાલેન્ડ. તો નાગાલેન્ડ છે તો ત્યાં 1963માં જે ત્યાંની નાગા પહાડીઓ એટલે નાગા હિલ્સ અને ત્વેન્સેંગ જે વિસ્તાર છે જે આસામની રાજ્યની આજુબાજુ છે, તો એ બધાને એકઠા કરીને એક નાગાલેન્ડ રાજ્યની રચના કરવામાં આવી.
હવે આ રાજ્યની રચના એટલા માટે કરવામાં આવે છે કે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં જે નાગા જનજાતિ છે એમનો વિદ્રોહ છે એ ફાટી નીકળે છે અને અંતે સરકાર એમની જે આ નાગાલેન્ડની માંગણી છે સ્વીકારે છે. તો આમ નાગાલેન્ડ છે એ ભારતીય સંઘનું 16મું રાજ્ય બને છે. 15મું રાજ્ય ગુજરાત બન્યું હતું અને 16મું રાજ્ય છે નાગાલેન્ડ બને છે. ત્યારબાદ આપણે વાત કરીએ હરિયાણા, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશ છે એમની. હરિયાણા અને ચંદીગઢ એમની જો અત્યારે વાત કરીએ તો આ બધું ભેગું થઈને એક માત્ર પંજાબ હતું. આ પંજાબ છે એમાંથી પછી હરિયાણા અલગ કરવામાં આવે છે, ચંદીગઢ અલગ કરવામાં આવે છે તથા એના જે પહાડી વિસ્તારો હતા એ પહાડી વિસ્તારોને ત્યારનું જે હિમાચલ પ્રદેશ છે જે ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ હતું તેમાં ભેળવવામાં આવે છે. તો એક પંજાબ સૂબામાંથી જ હરિયાણા, ચંદીગઢ, પંજાબ આ રીતે અલગ અલગ પડે છે. તો 17મું રાજ્ય બને છે હરિયાણા. તો અહીંયા થોડીક આપણે હિસ્ટ્રી જોઈ લઈએ. તો ત્યારે જે અકાલી દળ હતું તો અકાલી દળના નેતા હતા માસ્ટર તારાસિંહ અને તેમણે આ પંજાબી સૂબા માટેની માંગની વાત કરી. તેના આધારે એક કમિશન ત્યાં બેસાડવામાં આવે છે. એ કમિશન હોય છે શાહ કમિશન અને એમણે અલગ અલગ ભલામણો કરી. એ ભલામણના આધારે જે પંજાબી ભાષી વિસ્તારો હતા એને પંજાબ તરીકે અલગ કરવામાં આવ્યું. જે હિન્દી ભાષી વિસ્તારો હતા તેને હરિયાણા રાજ્ય તરીકે અલગ કરવામાં આવ્યા અને જે પહાડી વિસ્તારો હતા જે હિમાચલ પ્રદેશ સાથે સંલગ્ન હતા કે જ્યારે હિમાચલ પ્રદેશ ત્યાં એક કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે હતો તો એ પહાડી પ્રદેશોને હિમાચલ પ્રદેશ સાથે ભેળવવામાં આવે છે. આમ હિમાચલ પ્રદેશ છે એ 1971માં રાજ્ય તરીકે છે એ પોતાનું સ્થાન મેળવે છે. એટલે 17મું રાજ્ય હરિયાણા બને છે પણ 18મું રાજ્ય ત્યાર પછી હિમાચલ પ્રદેશ બને છે અને ચંડીગઢ છે એમને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો છે મણિપુર, ત્રિપુરા અને મેઘાલય. નોર્થ ઇસ્ટની આપણે વાત કરીએ. નોર્થ ઇસ્ટમાં 1972માં ખૂબ મોટા પ્રમાણમાં ફેરફાર થાય છે. અહીંયા તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ ત્યારે 2 કેન્દ્ર શાસિત પ્રદેશો તરીકે અસ્તિત્વમાં આવ્યા અને મણિપુર, ત્રિપુરા અને મેઘાલય છે એ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવે છે. હવે આ બધાને ત્યારે એક નામ આપવામાં આવ્યું હતું. એ હતું ઉત્તર પૂર્વ સીમા એજન્સી, નેફા, નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી. અને એમાંથી પછી આ બધા અલગ અલગ થાય છે. હવે અહીંયા 21મું રાજ્ય છે એ મેઘાલય બને છે પણ એ પાછળથી બને છે. સૌ પ્રથમ 19મું રાજ્ય છે મણિપુર બને છે અને 20મું રાજ્ય છે ત્રિપુરા બને છે. મેઘાલયની વાત કરીએ તો મેઘાલય છે એમને શરૂઆતના ધોરણે એક પેટા રાજ્ય તરીકે અથવા એક એસોસિએટ સ્ટેટ તરીકે દરજ્જો આપવામાં આવ્યો હતો પરંતુ મેઘાલયની જે પ્રજા છે એમને આ દરજ્જો સ્વીકાર્ય હોતો નથી. એ આસામ અંતર્ગત પોતાને પેટા રાજ્ય તરીકે સ્વીકારી શકતા નથી અને ત્યારબાદ 21મા રાજ્ય તરીકે મેઘાલય છે એની સ્થાપના કરવામાં આવે છે. તો આમ 19મું રાજ્ય મણિપુર, 20મું રાજ્ય ત્રિપુરા અને 21મું રાજ્ય છે મેઘાલય બને છે. ત્યાર પછી સિક્કિમની વાત કરીએ. સિક્કિમ છે એ 1947 સુધી એક રજવાડું જ હતું. ત્યાં ચોગ્યાલ વંશ, આ પણ ખાસ ધ્યાન રાખજો, જીપીએસસીમાં એકવાર પ્રિલિમ્સ એક્ઝામિનેશનમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. તો ત્યાં ચોગ્યાલ વંશનું શાસન હતું. ત્યારબાદ 1947 પછી ત્યાંના લોકોની માગણીને કારણે ભારત છે સિક્કિમનું સંરક્ષક બને છે અને તેમની સંરક્ષણ પછી એક્સટર્નલ અફેર્સ એટલે કે જે બાહ્ય બાબતો છે એ અને જે સંદેશા વ્યવહારની જવાબદારીઓ ત્યાંની સ્વીકારે છે. 1974 આવતા સિક્કિમ છે એ ભારત સાથે પૂર્ણપણે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને તેના કારણે આપણી જે સંસદ છે એ 35મો બંધારણીય સુધારો છે લાગુ કરે છે અને સિક્કિમને એક સહયોગી રાજ્ય તરીકે દરજ્જો આપે છે. હજી પૂર્ણ રાજ્ય તરીકે દરજ્જો નથી આપ્યો, એ ખાસ ધ્યાન રાખજો. અને એક આર્ટિકલ 2A અને એક નવી અનુસૂચિ એટલે કે 10મી અનુસૂચિ છે આ બંધારણીય સુધારને આધારે દાખલ કરવામાં આવે છે. પણ સિક્કિમ છે એમને આ રીતે એસોસિએટ સ્ટેટ અથવા સહયોગી રાજ્યનો દરજ્જો નહોતો જોતો. એમને તો પૂર્ણપણે ભારતનો અભિન્ન ભાગ બનવું હતું. તો તેના કારણે ભારત સરકાર છે ત્યારબાદ 36મો બંધારણ સુધારો છે 1975
એ બહાર પાડે છે અને તેના લીધે સિક્કિમ છે એ ભારતીય સંઘનું 22મું રાજ્ય બને છે અને ત્યારબાદ એને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે છે. આ સાથે એ પણ ધ્યાનમાં રાખજો કે જે બંધારણની પ્રથમ અને જે ચોથી અનુસૂચિ છે, બંધારણમાં કુલ 12 અનુસૂચિ છે, તેમાંથી આ પ્રથમ અને ચોથી અનુસૂચિ છે એમાં ફેરફાર કરવામાં આવે છે અને સિક્કિમ માટે સ્પેશિયલ એક આર્ટિકલ 371F એ ઉમેરવામાં આવે છે, એટલે જે સિક્કિમને એક વિશેષ જોગવાઈઓ પૂરી પાડે. અને જે આર્ટિકલ 2A અને 10મી અનુસૂચિ જે આપણે આની પહેલાના 35મા બંધારણની સુધારથી ઉમેરેલી હતી એ અહીંયા રદ કરવામાં આવે છે. તો સિક્કિમ છે 22મું રાજ્ય બને છે. ત્યાર પછી વાત કરીએ તો છે મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને ગોવા. તો મિઝોરમ છે 23મું રાજ્ય, અરુણાચલ પ્રદેશ 24મું અને ગોવા છે 25મું રાજ્ય બને છે. અહીંયા મિઝોરમની પણ એવી જ કંઈક વાત છે કે જ્યાં ત્યાંના જે મિઝો જનજાતિ છે એ પોતે અલગ રાજ્યની માગણી કરે છે અને કેન્દ્ર સરકાર તથા મિઝો જનજાતિનું પ્રતિનિધિત્વ કરનાર મિઝો નેશનલ ફ્રન્ટ વચ્ચે 1986માં છે એ કરાર થાય છે અને તેના આધારે મિઝોરમ છે એને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળે છે. એ જ રીતે 1972થી અરુણાચલ પ્રદેશ પણ આપણે જેમ આગળ જોઈ ગયા એમ એક કેન્દ્ર શાસિત પ્રદેશ રહ્યો હતો, પણ હવે એને પણ અલગથી રાજ્યનો દરજ્જો આપવામાં આવે છે. અને ત્યારબાદ આપણે જે વાત કરી હતી કે ગોવા, દમણ અને દીવ છે એને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપ્યો હતો, તો 1987 છે એમાં ગોવાને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે છે. તો અહીંયા 23મું રાજ્ય બને છે મિઝોરમ, 24મું રાજ્ય બને છે અરુણાચલ પ્રદેશ અને 25મું રાજ્ય બને છે ગોવા. ત્યાર પછી આપણે વાત કરીએ તો છત્તીસગઢ, ઉત્તરાખંડ અને ઝારખંડ. 2000ની સાલમાં આ જે રાજ્ય છે એ પોતપોતાના જે સંલગ્ન રાજ્યો છે એમાંથી અલગ થઈને નવા નવા રાજ્યો બનાવવામાં આવે છે. ઉત્તરાખંડ છે એ ઉત્તર પ્રદેશમાંથી અલગ થાય છે તથા છત્તીસગઢ છે એ મધ્યપ્રદેશમાંથી અલગ થાય છે તથા ઝારખંડ છે એ બિહારમાંથી અલગ થાય છે અને ત્યારબાદ એમને અલગ અલગ રાજ્ય તરીકેનો દરજ્જો આપવામાં આવે છે. ફરીથી એકવાર યાદ રાખી લેજો, છત્તીસગઢ છે એ મધ્યપ્રદેશમાંથી અલગ થાય છે, ઉત્તરાખંડ છે એ ઉત્તર પ્રદેશમાંથી અલગ કરવામાં આવે છે અને ઝારખંડ છે એ બિહારમાંથી અલગ કરવામાં આવે છે અને અનુક્રમે 26, 27 અને 28મું રાજ્ય બને છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે 29મું રાજ્ય છે એ કયું બને છે? એ બને છે તેલંગાણા. તો તેલંગાણા છે એને આંધ્રપ્રદેશમાંથી અલગ કરવામાં આવે છે. એમની જે રાજધાની છે એ હૈદરાબાદ ખસેડવામાં આવે છે, એટલે કે હૈદરાબાદને રાજધાની તરીકે બનાવવામાં આવે છે. તેના માટે 2014 આંધ્રપ્રદેશ રીઓર્ગેનાઇઝેશન એક્ટ છે એ પસાર કરવામાં આવે છે અને આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્ય અલગ અલગ કરવામાં આવે છે. અહીંયા ખાસ મિત્રો ધ્યાન રાખજો કે 2014માં જ્યારે આ રાજ્ય બન્યું તો ત્યારે હજી અલગથી કોઈ રાજધાની છે બંને માટે ડિસાઇડ થઈ ન હતી, એટલા માટે હૈદરાબાદ છે એને કોમન કેપિટલ એટલે કે સામાન્ય બંનેની રાજધાની અથવા સંયુક્ત રાજધાની તરીકે ચાલુ રાખવામાં આવે છે અને કહેવામાં આવે છે કે 10 વર્ષના સમયગાળા સુધી બંને સંયુક્ત રહેશે. આ જ રીતે જે આંધ્રપ્રદેશ છે તો એમના માટે અલગથી હાઈકોર્ટની સ્થાપના થઈ, ત્યાં સુધી બંનેની હાઈકોર્ટ સમાન રાખવાની વાત થઈ હતી, પણ પાછળથી આંધ્રપ્રદેશ છે એમની હાઈકોર્ટ અલગ કરવામાં આવે છે. તો રાજ્યોની જો વાત કરવામાં આવે અને કેન્દ્ર શાસિત પ્રદેશોની વાત કરવામાં આવે તો 1956માં 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો હતા. 2017માં આ સંખ્યા થઈ ગઈ 29 ને 7. આપણે જો 2017ની જ વાત કરીએ છીએ, 2017 સુધીમાં 29 રાજ્ય અને 7 જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયા. ત્યાર પછી એકાએક ફેરફાર આવ્યા 2019માં. 2019માં શું થાય છે કે ઓગસ્ટ 2019માં છે એ ભારતની સંસદે જમ્મુ કાશ્મીર પુનર્ગઠન એક્ટ 2019 પસાર કર્યો અને એના આધારે જમ્મુ કાશ્મીર રાજ્ય છે એને 2 અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યા. એટલે કે હવે જમ્મુ કાશ્મીર રાજ્ય નહીં રહે, પણ એમને જમ્મુ કાશ્મીર તથા લદ્દાખ એમ 2 અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશો છે એમાં વહેંચવામાં આવ્યા અને 31 ઓક્ટોબરથી આ વ્યવસ્થા ત્યાં લાગુ થઈ. ત્યારબાદ નવેમ્બર 2019માં ભારત સરકારે છે એ દમણ દીવ તથા દાદરા નગર હવેલી છે એ જે બંને અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશો હતા તો એ બંનેને ભેગા કરીને દાદરા નગર હવેલી દાનહ એ રીતે એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે એમાં મર્જ કરવા માટેનો કાયદો રજૂ કર્યો
અને તે 26 જાન્યુઆરી 2020થી લાગુ થઈ ગયો. તો હાલમાં આજની તારીખે જો આપણે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યાની વાત કરીએ તો ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો રહેલા છે. તો અહીંયા આપણે 1947 અને ત્યારબાદ જે રીઓર્ગેનાઇઝેશન થયું તો 1956 ત્યારથી લઈને 2020 સુધીની વાત કરીએ, 26 જાન્યુઆરી 2020 સુધીમાં, તો 28 રાજ્યોને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો જોવા મળે છે. થોડીક બીજી આપણે ચર્ચા કરી લઈએ કે થોડાક નામોમાં પણ ફેરફાર થયા છે. કે સૌપ્રથમ એક નામ હતું યુનાઇટેડ પ્રાંત. તો યુનાઇટેડ પ્રાંત છે એને 1950માં નામ બદલવામાં આવે છે ઉત્તર પ્રદેશ. ત્યાર પછી 1969માં જે મદ્રાસ છે એનું નામ બદલીને રાખવામાં આવે છે તમિલનાડુ. મૈસૂર છે એનું નામ 1973માં બદલીને રાખવામાં આવે છે કર્ણાટક. ત્યારબાદ જે આઇલેન્ડ્સનું ગ્રુપ હતું લંકાદીવ, મિનિકોય અને અમીનદીવી, આ ત્રણેય આઇલેન્ડ છે બધાનું ભેગું નામ રાખવામાં આવે છે લક્ષદ્વીપ. ત્યાર પછી 2006માં ઉત્તરાંચલનું નામ બદલીને રાખવામાં આવે છે ઉત્તરાખંડ. અને એ જ વર્ષે પોંડિચેરી છે એનું નામ રાખવામાં આવે છે પુડ્ડુચેરી. અને છેલ્લે 2011 છેમાં ઓરિસ્સાનું નામ બદલીને રાખવામાં આવે છે ઓડિશા. તો અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ બધી જે બાબતો છે, રાજ્યનું જે પુનર્ગઠન આપણે જોયું કે રાજ્યનો જે વિકાસ જોયો, એ અત્યારના જે માહોલ છે અથવા અત્યારની જે બધી એક્ઝામિનેશન છે એમાં ખૂબ જ અગત્યતા ધરાવે છે. દરેક એક્ઝામમાં તમને ક્યાંક ને ક્યાંક આના વિશે છે પ્રશ્ન તમને જોવા જ મળે છે. તો મિત્રો આ બધા જે ટોપિક છે ને ખાસ તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તૈયાર કરવાના છે. આના ફેક્ટ છે તમારે બધા ધ્યાનમાં રાખવાના છે. અને સાથે સાથે આપણે જીપીએસસી પ્રિલિમ્સ પણ ધ્યાનમાં રાખવાની છે ને મેઇન્સ એક્ઝામિનેશન પણ ધ્યાનમાં રાખવાની છે. એટલે કયા ટોપિક પ્રિલિમ્સ માટે અગત્યના છે ને કયા ટોપિક મેઇન્સ માટે અગત્યના છે એ બાયફર્કેશન પણ તમારે હાલથી જ કરવાનું છે. કે કયા ટોપિકની તૈયારી પ્રિલિમ્સ પોઈન્ટ ઓફ વ્યૂ કરવાની છે, ફેક્ટ વધારે યાદ રાખવાના છે, કયા ટોપિક છે મેઇન્સ પોઈન્ટ ઓફ વ્યૂ છે એના કન્સેપ્ટ વધારે જોવાના છે. આ ચેપ્ટરની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક તમે જોશો કે અહીંયા ફેક્ટ બેઝ ડિટેલ તમને વધારે જોવા મળે છે. તો આ ચેપ્ટર આપણા માટે પ્રિલિમ્સ માટે ખૂબ જ અગત્યનું રહેલું છે. તો આ ડિટેલ સાથે આજનો આપણો જે વિડીયો લેક્ચર છે અહીંયા સમાપ્ત કરીએ. જય હિન્દ, જય ભારત, સ્ટે હોમ, સ્ટે સેફ.